આજની મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને હું તમારી માટે આજે સરસ મજાનું કંઈક અલગ લઈને આવી છું. નોલેજ કે કંઈ મોટિવેશન સ્પીચ આજે નથી. આજે તમને હું સરસ મજાનું નાનકડું ભજન સંભળાવવાની છું. અને એ પણ કેવું કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ને ત્યારે તેમણે માટી મોઢામાં નાખી હતી રમતા રમતા. બલરામ ત્યારે એમની માતાને કહેવા આવ્યા હતા કે મારા નાના ભાઈએ મોઢામાં માટી નાખી છે. ત્યારે યશોદા માતા દોડતા ગયા અને કીધું, કૃષ્ણ લાવ મને તારું મોઢું ઉઘાડીને જોવા દે. ત્યારે કૃષ્ણ ભગવાન મોઢું નહોતા ઉઘાડતા અને કહેતા હતા, માતા મેં માટી નથી ખાધી. પણ માતાએ જ્યારે મોઢું ઉઘાડવા કીધું અને મોઢું ખોલીને જોયું તો એની અંદર વિશ્વ શકળના દર્શન થયા હતા. તો એના ઉપર જ એક નાનકડું સરસનું ભજન આજે તમને સંભળાવવાની છું. આજના મારા સીતારામ, જય શ્રી કૃષ્ણ. એકવાર હરિહર નરી સાથે રમતા તારી રહીને રે ખેલી આંગણિયામાં માટીનું ઢેફું, આંગણિયામાં માટીનું ઢેફું હીરે મોહનને લાગી મીઠું, હીરે મોહનને લાગે વાલા મીઠું. હળવેક દઈને રે લીધું, હળવેક દઈને રે લીધું. ઉતાવળામાં જશોદાજી આવ્યા, ઉતાવળામાં જશોદાજી આવ્યા. તે કેમ ખાધી રે માટી, તે કેમ ખાધી રે માટી. નાના કહીને પ્રભુ માતું હલાવે, નાના કહીને પ્રભુ માથું હલાવે. મેં નથી ખાધી રે માટી, મેં નથી ખાધી રે માટી. કાન ઝાલીને માતા જશોદા ધમકાવે, કાન ઝાલીને માતા જશોદા ધમકાવે. ઉગાડે તારું રે મોઢું, ઉગાડે તારું રે મોઢું, મોઢું ઉગાડે તામાં આશ્ચર્ય પામ્યા, મોઢું ઉગાડે તામાં આશ્ચર્ય પામ્યા. વિશ્વ સકળ દેખાણા રે, વિશ્વ સકળ દેખાણા રે. પ્રભુજીનું બાળપણ જે કોઈ ગાશે, વાલાજીનું બાળપણ જે કોઈ વાલા ગાશે. શ્રી કૃષ્ણ ભગવાનનું નાનપણનું બાળપણ જે કોઈ ગાશે, વાલાજીનું બાળપણ જે કોઈ ગાશે. વ્રજમાં વાસો થાશે રે, વ્રજમાં વાસો થાશે રે. મારા સૌને જય શ્રી કૃષ્ણ. આજે જો તમને આ સત્સંગ મારું ભજન ગમ્યું હોય તો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો. કેવું સરસ નાનકડું ભજન જોયું ને તમે કે માતા જશોદા કેવી રીતે કૃષ્ણ ભગવાનને ધમકાવે છે અને કેવી રીતે વિશ્વ શકળના તેમને દર્શન થયા. જય શ્રી કૃષ્ણ. સીતારામ.